કરોડો રૂપિયાનું પ્લેન લેવામાં આવે, હેલિકોપ્ટરનો પણ વિરોધ કરનારા સામે પક્ષે, હું શાસક પક્ષે હતો ત્યારે મેં કીધું છે કે તમે નવું હેલિકોપ્ટર આવ્યા છે, આજે તમે 199 કરોડનું અમે વીમો કરતા રહ્યા, વિમાન આવી ગયું. માન્ય અધ્યક્ષ, એની તો ક્યાંય ચર્ચા કરવામાં આવતી નથી. સૌની યોજના, સૌનો સાથ, સૌનો વિશ્વાસ. કોનો વિશ્વાસ છે દિલ્હીમાં? દિલ્હીમાં કતલેઆમ ચાલી રહી છે માન્ય અધ્યક્ષ. ભારતીય જનતા પાર્ટી સૌનો વિશ્વાસની વાત કરે છે. કોનો વિશ્વાસ છે? દલિતની દીકરી સલામત નથી, કોનો વિશ્વાસ છે માન્ય અધ્યક્ષ? માત્ર વાહિયાત વાતો ચાલી રહી હોય એવું મને લાગે છે. સૌની યોજના કમાણી યોજના સૌની, અને કમાણી કોન્ટ્રાક્ટરની. કેવડી કમાણી? સૌની પેકેજ. એક ગોટાળાથી સરકારને 1128 કરોડનું નુકસાન થયું છે. આ કેગના રિપોર્ટમાં બોલે છે, હું નથી કહેતો. મને 10% ઊંચા ભાવે ટેન્ડર આવ્યા, ટેન્ડર રદ કર્યા, અને પછી માન્ય અધ્યક્ષ આખરી ઘડીએ પેકેજ 1ના ટેન્ડર રદ કરી પ્રથમ વારના જે ટેન્ડર હતા તે 10% ઊંચા ભાવે રદ કર્યા પછી 10%નો વધારો કર્યો. અંદાજમાં 10%ના વધારા કર્યા પછી 18% ઊંચા ભાવે ટેન્ડર મંજૂર કરાવ્યા, 28% ઊંચા ભાવે ટેન્ડર મંજૂર કરાવ્યા. કંપની કોણ આવી? કંપની કઈ આવી? કંપનીનું લિસ્ટ સરકારે આપ્યું છે. SPML, L&T, JSW, JIW ફરી વખત, NCC લિમિટેડ. ટેન્ડરના ક્લોઝ એવા કરવામાં આવ્યા કે પેલા એક જ ટેન્ડર ભરી શકતો, આ 2 ટેન્ડર ભરીને સૌની યોજનાના કરોડો રૂપિયા પર ખર્ચ કેટલો કરવામાં આવ્યો માન્ય અધ્યક્ષ? સૌની યોજનામાં કુલ ખર્ચ 10,000 કરોડ. સૌની યોજના શરૂ થઈ 6/2/2013. આ તમારા આંકડા છે, મારા નથી. પ્રથમ અંદાજિત ખર્ચ 5,985 કરોડ. પ્રથમ ટેન્ડર મંજૂર કર્યા બાદ 7,113 કરોડ. આ સૌની યોજના પ્રથમ પેકેજમાં સ્પષ્ટ વધુ રકમ ગઈ 1,128 કરોડ. કેગના રિપોર્ટમાં આવ્યું છે. આમાં જો કે મહામહિમ રાજપાલ લઈને આવ્યા હોત તો હું 100% એને અભિનંદન આપત. એમાં કીધું હોત કે આવડો મોટો ભ્રષ્ટાચાર ચાલે છે તો અભિનંદન આપતા મને સંકોચ ન થાત માન્ય અધ્યક્ષ. પરંતુ એવું ક્યાંય લાવ્યા નહીં. અને છેલ્લા 2 વર્ષમાં સરકારે કેટલો ખર્ચ કર્યો? 1,931 કરોડ રૂપિયા અને 3,674 કરોડ રૂપિયા. પેકેજ 1માં સરકારી તિજોરીને પ્રથમ મૂળ અંદાજની રકમ કરતા રીટેન્ડર કરવા માટે અંદાજિત 28% વધારે રકમની ચૂકવણી માન્ય અધ્યક્ષ. અને છતાં પણ સૌનો સાથ, સૌનો વિકાસ, અમારા મહામહિમ. અરે ભાઈ, કોનો વિકાસ થઈ રહ્યો છે? કયા પ્રકારનો વિકાસ થઈ રહ્યો છે? ખેડૂત રાત દિવસ ત્યાં ઝઝૂમી રહ્યો છે. યુવાન આજે ભણી ગણીને નોકરી લેવા માટે આટા મારી રહ્યો છે. 4th ક્લાસ